હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી એક મસ્ત મજાના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો પૂછું તને આજે એક મસ્ત મજાની એમ જો એક વસ્તુ દેખાડું. વસ્તુ નહીં, આઈ મીન કે એક શેર કરાવો. આપણે કેમ છે નવા નવા અલગ અલગ પ્લેસ પર જતા હોય, એવી જ રીતના આજનો બ્લોગ છે સ્પેશિયલ વાડીની શેર, ખેતરની શેર, અલગ અલગ દેખાડું છે. પૂછું આ તને ખબર છે શું છે ઈ છે આપણે ડોડા ખાઈએ ને બરાબર, એના માટેના જે ઝાડવા હોય ને એને કહેવાય મકાઈ. બરાબર, મકાઈ છે. આપણે ખબર ગામડામાં કહેતા હોય કે અવેડા ડાટા કઢાવી. જો આવેડો છે, પાછળ જો ફટાફટ મોઢું ધોઈ જા. અવેડા મોઢું ધોઈને જા. જો અવેડા ને મોઢું ધોવે બરાબર. શું માખી છે? તો જો કોઈ જિંદગીમાં કૂવો નથી જોયો તો કૂવો જોવા જાય છે. આ હે ને કૂવામાંથી પાણી નીકળે, આપણે કેમ બોરવેલ હોય તો કૂવો હોય. જો છોકરાઓ છે કાંઈ ઘટે નહીં એવી રીતે. તો જો અંદર પડતી નહીં, એ પાતાળ જો કૂવો કહેવાય એને. તો બેક સાઈડ છે ને એ ટ્રેન નીકળી છે, દેખાશે ને એ બહુ દૂર છે. આમાંથી મસ્ત મજાના મારા માટે તારા માટે બંને માટે છે ને શું લઈ લે ખબર છે? દાડમ લઈ લે. આપણે દાડમ કેમ આ તો પાંદડા લઈ લે, બીજું શું હોય. પછી આપણે ચા પીવાની છે, તકડે ચાની જમાવટ કરવાની. જો હવે કોઈ પીવરાવે તો અલગ છે, બાકી ભેગું નહીં થાય. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજના દિવસમાં આપણે છે ને વાડી માટે ફાઇનલી આવી ગયા છીએ લીંબુડાના બગીચામાં. જેમ આપણે ઈ સાઈડ કેમ આંબાના બગીચા હોય, સેમ અહીંયા છે લીંબુડીના બગીચા. મસ્ત મજાનું સલમાન ખાનનું અને કેશોરિયાનું સોંગ હતું, ખબર છે? લીંબુડા લીંબુડા લીંબુડા, યાદ છે? પૂછું તો લીંબુ ગોત ને તો અહીંયા કઈ બ્લોગ બંધ બને. શું કાંટા વાગે? કાંટા લાગે કાળજે યાર, એવું થોડી હોય. વાત કરસ. લીંબુ છે પણ ઊંચા છે થોડાક. બરાબર, મસ્ત મજાના લીંબુ છે. ફેમિલી પૂરેપૂરી જોડે છે. બરાબર, એટલે આપણે પાર્ટનર તો જો કઈ હાથ દઈને ઊભા. આમ જે વાડીઓમાં લઈ જાવ, વાડીઓમાં લઈ જાય તો હું ખાલી પાંદડા જોવે, પાંદડા જોવે ને એવું બધું કરે છે. બરાબર, કઈ કરતા નથી. હાલો તો આપણે જઈએ આગળ. બરાબર, હાલો તો પૂછું કાંટામાં હાલમાં એ સાચી છે, મોજ છે ને. હલો ફટાફટ. તો જો કઈ કાંટો લાગે, બાકી નહીં કાંટો ન લાગે ને જનાવર હોય. કાંટા નો વાગો. તો બચ્ચા યાદવ પાછળ છે બધા. મને ધીમે ધીમે હો દીકુ જોઈ લો. હાલો, સોના કિલો લીંબુ જેના લેવા હોય આવી જાઓ. ક્યાં મળે છે સોના કિલો? તમે બધા અમારા ફ્રેન્ડ્સ એટલે 200 ના કિલો આપી દેવું. હાલો સસ્તામાં, બસ પતી જાય વેલા. જો આને આપી દો, આને લેવા છે 1 કિલો. આને 1 કિલો આપી દો ને. આ બધા જો પરસેવામાં. જો ગાઈસ, લીંબુ અમે બધાએ થેલા ભરી લીધા છે. હવે જઈએ છે ઘરે. તડકો લાગ્યો છે બહુ. શોપિંગ કરી લીધી કેવાય. શોપિંગ થાય, આપણે કઈ ખરીદ્યા થોડા છે, મફતમાં લીધા છે. જાવ ને, હવે 1 રૂપિયો આપ્યો નથી. તડકો કેવો લાગ્યો છે. અમે હવે ઘરે જઈએ છીએ. અમે ફરવા ગયા હતા કે આ તો હારું વાડીમાં પર્સ લઈને જવાનું. હે મને વાડીમાં પર્સ લઈને જવાનું. લીંબુ નું ભરી લીધું છે ને પર્સ. અમારા દેવરજી જો નાવા મીણ્યા છે. કેવું મસ્ત પાણી છે. બંધ કરી દો, હવે બંધ કરી દો. અમારા મહેમાન અમને સવારમાં સરપ્રાઈઝ આપી દીધું. સુરત થી ડાયરેક્ટ આવી ગયા છે અહીંયા. અમારા દેવરજી ને દેવરાણીજી ને નિશાન.
ક્યાં છે ટ્રેન? થઈ ગઈ. અમે બધા આવ્યા છીએ લીંબુ લેવા. લીંબુનો બગીચો છે ને મારા નણંદ ને એટલે લેવા આવ્યા છે લીંબુ. અમે લીંબુ અને હિંગ ને એવું બધું અમારા નણંદના ઘરનું જ ખાઈશ. તડકો એમ છે પણ. તો ગાઈસ હવે અમે જઈએ છીએ અમારા નણંદબાની વાડી છે ને ત્યાં જઈએ છીએ. એક વાડીથી બીજી વાડી. લીંબુનો બગીચામાંથી અમે લીંબુ લઈ લીધા છે ઘણા બધા. જેને જોતા હોય એને આ સાઈડ આવતા રહેજો. મનતબેન ને કાંટો વાગ્યો તો રોવે. થાકી ગયા છે હવે. વાડીએ તો બધા આવ્યા પણ બધા લંઘાઈ ગયા છે તડકાના. જો ગાઈસ અહીંયા હોતે ને એક કૂવો છે મસ્ત મજાનો. કેવો મસ્ત મજાનો લીમડાનો છાંયો છે. ફાઇનલી થાકી ગયા બધા. જો પલોઠા વાળી બે ગયા છે. તો ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે નાના નાના રોજડાના બચ્ચા હાલે જાય છે કમરે હાથ રાખીને. જો આ બીજું રોજડું. જો અમારી ઝીણીને જો હાલવાના કાંઠા વળે છે. પગમાં કાંટો લાગ્યો છે ને એટલા માટે. જબરદસ્ત. હો આપણે કહે છે ગામડા મજાનો હોય તો આ જોઈ લ્યો. કોણ કે મજાનો હવે જમાવટ જ હોય. પણ અત્યારે તો શું છે કઈ વાવેતર બાકી છે. બાકી લીલું છમ બધું હોય ને તો તમને મજા જવા કરે. શું લેવા મેં આસન બાવળિયાના પૈડા ઈ ખાવાના હોય. અમે ખાતા નથી ખાતા. જોયા છે ખાતા નથી. ટેસ્ટ કેવું હોય કેમ ખબર નહીં. હો આમાં નથી ખાવું. હા શું છે કેવો મસ્તીનો જો. તો ફાઇનલી એને એમ કહે છે કે મને કપાસિયા સોંપતા આવડે છે. બરાબર જોઈ કેવા સોંપે છે કપાસિયા. લે તો તું કસ કે મને કપાસિયા સોંપતા આવડે છે. એને ક્યારે હોય એમાં હોય કે જો જોતી જા. હા જોઈએ કેવા સોંપે છે કપાસિયા. હાલો તો આપણે નજીકથી જોઈએ. એ હિલ્સ વાળી કઈ સ્લીપર પહેરીને ના હોય કઈ. આ બાપુ આવી રીતે છે ને એમાં હાં સુધી સોંપવાના હોય. પપ્પા અને મમ્મી વાડી જતા હોય ને કામ કરવા એને ખબર હોય. આપણે ખાલી 5 મિનિટમાં ભીં પડી જાય. જો ખોટા છે હાચા નથી. ખોટા હોય ટીંગાતા ન હોય ઉડી ન જાય. ખોટા હોય ખાચા હોય પણ જોઈ લે વાડીમાં શોપીસ લગાવેલી. ફૂલ છે ને જો મહેલ છે પાછળ. કૂવો છે નહીં કુંડી છે. છે ને જમાવટ વાડીમાં કઈ ઘટે. હાલો બેસી જાઓ. હવે થાકી ગયા હોય તો થોડી વાર રેસ્ટ કરી લ્યો. જો અમારે ઝીણી બેન લાગ્યો છે કાંટો એટલે રાઈડ પડી ગઈ છે એની. તો ઈ ચકલા છે. બટકા ભરી જાય. એ બક્કો ભરી જાય. ઈ એ ભરી જાય. હા સાચી વાત. એ બક્કો ભરી જાય. એની ચાંચ બહુ મોટી છે. એ હા ભરી જાય બટકો. જો ગાઈઝ આ રસ્તો તો જોવો તમે કેટલો ભયાનક છે. રાત્રે નીકળ્યા હોય તો બીક લાગે. હાલો હવે બધા ઘરે જાય. તડકાના થાકી ગયા. ઘરે જઈને હજી જમવાનું બાકી છે. હેલો ફ્રેન્ડ્સ. તો તમે જોવો છો કે આગળ ગાયો અને ઢોર ને બધા હાલા જાય છે.
ગાડી આપણે ધીમી હાંકીએ થોડી વાર. કાંઈ વાંધો નહીં, ઠીક છે. તો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને નેક્સ્ટ બ્લોગમાં બહુ ફટાફટ મળશું. બાય બાય, ટેક કેર.